રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક વલીએ કામિલ બઝુગા દેનીન તકરીર હઝરત સરકાર સૈયદ મોહમ્મદ ઉર્ફે દાદ બાપુ કાદરીની ફાતિમીની યાદમાં શાનદાર પ્રોગ્રામ યોજાયો હતો। સમગ્ર વાત કરવામાં આવે તો ધોરાજીના દાઉલ ઉલમ મિસ્કિનિયા ખાતે વ્યસન મુક્તિના પ્રણેતા પીર તકરીર હઝરત સરકાર સૈયદ મોહમ્મદ ઉર્ફે દાદ બાપુ કાદરી ફાતિમી ના કોમના રહેબ સાવરકુંડલાના રહેબ અને રહેનુમાને યાદ કરવામાં આવ્યા છે, અને જેની એક મહેફિલ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા કુરાન શરીફ પઢિયાત, પછી સંસ્થા દ્વારા શોક સંદેશ મુફ્તી મનવર રઝા સાહેબ દ્વારા વાંચીને ખીરાજે અકદીત પેશ કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ મુનવ્વર રઝા। મુનવ્વર રઝા સાહેબ, શું કહેશો દારૂલ મિસ્કિનિયામાં જે દાદા બાપુને યાદ કર્યા ખોટ પડી છે મુસ્લિમ સમાજની અંદર? દાદા બાપુ વ્યસન મુક્તિના પ્રણેતા હતા। માનવતા માટે એક ઉચ્ચ મિસાલ દાદા બાપુએ સમગ્ર દેશ માટે કાયમ કરી છે। આજે દારુલ મિસ્કિનિયા જે 100 વર્ષ જૂની એક તાલીમી શૈક્ષણિક સંસ્થા છે, જેની અંદરમાં પીરે તરીકે સૈયદ દાદા બાપુ કાદરી ફાતિમી રહેમતુલ્લાહ તાલા અલૈના ઇસાલે સવાબ માટે એક મહેફિલનું આયોજન કરવામાં આવેલ હતું, અને આ મહેફિલની અંદરમાં દાદા બાપુની સેવાઓને બિરદાવી, તેમની સેવાઓને યાદ કરી અને તેમના માટે ઇસાલે સવાબ કુરાન ખાની અને ફાતિહા ખાની સલાતો સલામનો પ્રોગ્રામ રાખેલ હતું, જેની અંદરમાં સમગ્ર ટ્રસ્ટ મંડળ દારુલ મિસ્કિનિયા, સમગ્ર સ્ટાફ, શિક્ષકગણ તેમજ ખાસ કરીને ખલીફા શેખુલ ઇસ્લામ હઝરત સૈયદ ઇકબાલ બાપુ કાદરી, પ્રમુખ રઝવી કમિટી અને પૂર્વ પ્રમુખ સાદાત જમાત ધોરાજી ખાસ ઉપસ્થિત રહેલ હતા, અને દાદા બાપુના ઇસાલે સવાબની મહેફિલમાં તેમના માટે, તેમના દરજાતની બુલંદી માટે ખૂબ ખૂબ દુઆઓ કરવામાં આવેલ હતી। એવો સાંભળો દાદા બાપુ અહીંયા જે કાર્યક્રમમાં આવતા હોય છે મિસ્કિનિયાની અંદર? દાદા બાપુને દારુલ મિસ્કિનિયા અને દારુલ મિસ્કિનિયાના પ્રિન્સિપલ હુઝુર ઉસ્તાઝુલ ઉલમા અલ્લામા અલ્વી સાહેબથી અતૂટ પ્રેમ અને ખૂબ મજબૂત સંબંધ હતો। દરેક પ્રોગ્રામની અંદરમાં અને પ્રોગ્રામ સિવાય પણ જ્યારે સૈયદ દાદા બાપુ આ વિસ્તારની અંદરમાં દોરો કરતા તો દારુલ મિસ્કિનિયાની અંદરમાં અચૂક હાજરી આપતા। છેલ્લે જે સદસાલાનો પ્રોગ્રામ દારુલ મિસ્કિનિયાનો હતો, તેની અંદરમાં પણ સૈયદ દાદા બાપુ ના દુરુસ્ત તબિયત હોવા છતાં પણ હાજરી આપેલ અને સ્ટેજની ઉપર પણ આપ ઉપસ્થિત રહેલ। આજે આપણે વચ્ચે નથી રહ્યા મુફ્તી સાહેબ, શું કહેશો દાદા બાપુ કેવડી ખોટ પડશે, કેવડી યાદ આવશે? દાદા બાપુની જે ખોટ પડી છે તે ન પૂરાઈ શકે તેવી ખોટ છે। અલ્લાહ પાકની બારગામાં આપણે બસ એવી દુઆ કરીએ કે અલ્લાહ પાક તેમના જે સ્નેહીજનો છે, તેમના ઘરના, તેમના દીકરા, તેમને અલ્લાહ પાક દાદા બાપુના નકશે કદમ ઉપર ચાલીને તેમની ખોટ પૂરવાની તોફીક અતા કરે।